હેલો ફ્રેન્ડ્સ, કન્સ્ટ્રક્શન ટેકનોલોજી. ફ્રેન્ડ્સ, કન્સ્ટ્રક્શન ટેકનોલોજીની અંદર આપણે કોન્ક્રીટની ચેપ્ટરની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્પેશિયલ કોન્ક્રીટની વાત કરી હતી. તેની અંદર આપણે અલગ અલગ ટાઈપ્સના સ્ટાર્ટ કર્યા હતા કે કયા કયા પ્રકારના હોય. તો કે લાઇટ વેટ કોન્ક્રીટ, પછી એની અંદર પાછા એના ટાઈપ્સ હતા: લાઇટ વેટ એગ્રીગેટ કોન્ક્રીટ, એરેટેડ કોન્ક્રીટ એન્ડ નો ફાઇન્સ કોન્ક્રીટ, પછી પ્લમ કોન્ક્રીટ, હાઈ ડેન્સિટી કોન્ક્રીટ, ફાઇબર એન્ફોર્સ્ડ કોન્ક્રીટ. રેડી? તો આજના લેક્ચરમાં જે બાકી રહી ગયેલા જે સ્પેશિયલ કોન્ક્રીટ છે એના વિશે આપણે ભણવાનું છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. એ કયા કયા આપણે બાકી રહી ગયા છે? તો કે પોલિમર કોન્ક્રીટ, ફેરો સિમેન્ટ એન્ડ નો ફાઇન્સ કોન્ક્રીટ. ફર્સ્ટ આપણે પોલિમર કોન્ક્રીટ વિશે ભણીએ. There are three types of polymer concrete: polymer imbricated concrete, polymer Portland cement concrete and polymer concrete. Ready? First છે એમાં polymer imbricated concrete. Polymer imbricated concrete is produced by imbricating or infiltrating a hardened Portland cement concrete with a manometer and subsequently polymerizing the manometer in situ. આ પ્રકારનો કોન્ક્રીટ છે એ સૌથી વધુ વપરાતો પોલિમર કોન્ક્રીટ છે, જેમાં સાધારણ કોન્ક્રીટને ઓવનમાં ક્યુરિંગ કરી સૂકવવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી ઓપન સેલમાં વેક્યુમ દ્વારા હવા દૂર કરવામાં આવે છે. પછી ઓછી ચીકાશવાળા એટલે કે લો વિસ્કોસિટી ધરાવતું હોય તેવા મેનોમીટર વાપરી રેડિયેશન અથવા તો ઉષ્મા દ્વારા પોલિમરાઇઝેશન કરવામાં આવે છે. ઇટ ઇઝ ધ વાઇડલી યુઝડ પોલિમર કમ્પોઝિટ. એનો એક ઓછા પ્રમાણમાં એનો પોલિમર કમ્પોઝિટ તરીકે યુઝ થાય છે. The manometer used for imbrication are આ પ્રકારના કોન્ક્રીટમાં વપરાતા જુદા જુદા પ્રકારના પોલિમર નીચે મુજબ છે અથવા તો મેનોમીટર. એમાં છે મિથાઇલ મેથાક્રાઇલેટ, સ્ટાયરીન, એક્રોલિનાઇટ, ટિબ્યુલેટ સ્ટાયરીન એન્ડ ઇપોક્સી. પછી એમાં નેક્સ્ટ પોઈન્ટ છે એપ્લિકેશન ઓફ પોલિમર ઇમ્બ્રિકેટેડ કોન્ક્રીટ. એના એપ્લિકેશન એટલે કે એના ઉપયોગો કયા કયા છે? તો કે પ્રી ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ, પછી સરફેસ ઇમ્પ્લિકેશન ઓફ બ્રિજ, ડેક્સ, પુલોના ડ્રેકના ઇમ્પ્લિકેશન માટે, હાઇડ્રોલિક સ્ટ્રક્ચર્સ એટલે કે સિંચાઈ બાંધકામો જેવા કે ડેમ, કેનાલ માટે, એન્ડ લાસ્ટ છે મરીન વર્ક્સ. રેડી? એટલે કે દરિયાઈ અને પાણીમાં બાંધકામ માટે. પછી એમાં છે ડિસાલિનેશન પ્લાન્ટ્સ એન્ડ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ, મોટા મોટા અણુ મથકો માટે. સેકન્ડ એનો ટાઈપ છે પોલિમર કોન્ક્રીટ અંદર પોલિમર પોર્ટલેન્ડ સિમેન્ટ કોન્ક્રીટ. Polymer Portland cement concrete is a conventional Portland cement concrete which is usually made by replacing a part of the mixing water, latex. Polymer cement concrete cement એગ્રીગેટ પાણી અને મોનોમરના મિશ્રણથી તૈયાર થાય છે. આ મિશ્રણને મોલ્ડમાં કાસ્ટ કરી ક્યુરિંગ, ડ્રાઇંગ અને પોલિમરાઇઝેશન કરવામાં આવે છે. There are two types of polymer employed in latex. બે પ્રકારના લેટેક્સ વપરાય છે. એક છે ઇલાસ્ટોમેરિક પોલિમર્સ અને છે બીજું ગ્લાસી પોલિમર્સ. ફર્સ્ટ આપણે વાત કરીએ ઇલાસ્ટોમેરિક પોલિમર્સની. They are characterized by their rubber-like elongation and low modulus of elasticity. ઇલાસ્ટોપોલિમર છે તેમાં શું હોય રહેલું હોય છે? રબર યુઝ હોય. એ રબર એની લંબાઈમાં વધારો અથવા તો ઘટાડો થઈ જતો હોય એટલે એને ઇલોંગેશન અને એની મોડ્યુલસ ઇલાસ્ટિસિટી કેવી હોય છે? ઓછી. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો નેચરલ રબર લેટેક્સ, સ્ટાયરીન, બ્યુટાડિનાઇલ રબર લેટેક્સ એન્ડ નિયોપ્રેન. પછીનો સેકન્ડ ટાઈપ છે ગ્લાસી પોલિમર્સ. They are characterized by higher strength, higher modulus elasticity and relatively brittle type of failure. એટલે એની કેરેક્ટરિસ્ટિક કેવી હોય છે? તો કે વધારે એની સ્ટ્રેન્થ હોય છે, પછી વધારે પડતી એની મોડ્યુલસ ઇલાસ્ટિસિટી હોય છે અને થોડું એવું બ્રિટલ ટાઈપ ઓફ ફેલિયર એનું થાય છે. એક્ઝામ્પલ કયા કયા હોય? તો કે પોલિસ્ટર સ્ટાયરીન, એપોક્સી સ્ટાયરીન, ફર્નાસ અને વિનાલ્ડિહાઇડ ક્લોરિન. પછી પોલિમર કોન્ક્રીટનો થર્ડ ટાઈપ છે પોલિમર કોન્ક્રીટ. Polymer concrete is a mixture of aggregate with the polymer as the sole binder. There is no bonding material present. પોલિમર કોન્ક્રીટમાં બાઇન્ડર તરીકે સિમેન્ટને બદલે પોલિમર વપરાય છે. પોલિમર અથવા તો મોનોમરને એગ્રીગેટ સાથે હાથથી અથવા તો મશીનથી મિક્સ કરવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે એ જ લખેલું છે કે મેનોમર્સ or pre-polymer are added to the graded aggregate and the mixture is truly mixed by hand or machine.
The truly mixed polymer concrete material is cast in mold of wood, steel or aluminum etc. ત્યારબાદ તેને લાકડાના કે લોખંડના ફરવામાં જરૂરી આકાર આપવામાં આવે છે. ફરમાને કોન્ક્રીટ ચોંટી ન જાય અને સરળતાથી અલગ પાડી શકાય તે માટે મોલ્ડ રિલીઝિંગ એજન્ટ લગાડવામાં આવે છે, જે પોલિમર એગ્રીગેટને જોડે છે અને સખત બનાવે છે. આ પ્રક્રિયાને શું કહેવાશે? પોલિમરાઇઝેશન કહે છે. પોલિમરાઇઝેશન કેન બી અચીવ્ડ બાય ધીસ મેથડ. આપણે પોલિમરાઇઝેશન છે એ કેટલી પ્રોસેસથી આપણે એને મેળવી શકીએ છીએ? તો કે થર્મલ કેટાલાઇટ રિએક્શન, પછી કેટાલાઇઝ્ડ પ્રોમોટર રિએક્શન એન્ડ રેડિએશન. પછી વિવિધ આપણે એની એપ્લિકેશનની વાત કરીએ, એના ઉપયોગની. The application of polymer concrete are repair for overlays, airfield pavement and industrial structure. મોટા ઔદ્યોગિક બાંધકામો હોય અથવા તો એરફિલ્ડ પેવમેન્ટ હોય એના રિપેરિંગ માટે વપરાય છે. ઇટ ઓલ્સો યુઝડ ફોર રિપેર ઓફ સ્લુઝ વેઇઝ એન્ડ સિલ્ટિંગ બેઝિંગ ઓફ ધ ડેમ. ડેમમાં સ્લુઝ વાલ મૂકેલા હોય એના તો કે રિપેરિંગમાં વપરાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ઇન રોક બોલ્ટિંગ. રેડી. પછી નેક્સ્ટ છે પોલિમર કોન્ક્રીટ પોઝેસિંગ ગુડ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ. ઇટ કેન બી યુઝડ ફોર મેન્યુફેક્ચરિંગ પોલ્સ. રેડી. મેન્યુફેક્ચરિંગ પોલ્સ માટે પણ પોલિમર કોન્ક્રીટનો ઉપયોગ થાય છે. પછી નેક્સ્ટ આપણો પોઈન્ટ છે અગત્યનો, ફેરો સિમેન્ટ. ફેરો સિમેન્ટ ઇઝ અ રિલેટિવલી ન્યૂ મટીરિયલ કન્સિસ્ટિંગ ઓફ વાયર મેસીસ એન્ડ સિમેન્ટ મોર્ટાર. કડક મટીરિયલમાં રેસાઓનો ઉપયોગ વર્ષોથી જાણીતો છે. જૂના જમાનામાં ગાડાઓમાં, માટીની દિવાલોમાં, વાંસની ઊંધી પટ્ટીઓ તથા દિવાલો પરના લીપણમાં ઘાસના રેસાઓનો ઉપયોગ થતો હતો. રેડી. આ બેઝિક વાત થઈ. હવે આપણે જે પોઈન્ટ છે એના વિશે વાત કરીએ. તો ફેરો સિમેન્ટ છે એક પાતળું રેન્ફોર્સ્ડ કોન્ક્રીટ બાંધકામ છે જેમાં સિમેન્ટ મોર્ટાર મેટ્રિક્સને નાના વ્યાસના વાયરની જાળી વડે મજબૂત કરવામાં આવે છે. It consists of closely spaced wire meshes which are imbricated with rich cement mortar mix. મોટારથી દ્રઢ પ્રાપ્ત થાય છે જ્યારે વાયર મેશ ટેન્સાઇલ સ્ટ્રેન્થ અને ડક્ટિલિટી આપે છે. The ferro cement possessing high resistance against cracking, high fatigue resistance and high toughness and higher impermeability. આમ કોન્ક્રીટની ટેન્સાઇલ સ્ટ્રેન્થ, પછી તિરાડો સામે અવરોધ, ટફનેસ અને અપારગમ્યતા વગેરે ફટિંગ અવરોધ વધે છે. પછી એની નીચે એપ્લિકેશન્સ છે. એપ્લિકેશન્સ ઓફ ફેરો સિમેન્ટ એના મોબાઈલ હોમ્સ, વોટર ટાઇટ સ્ટ્રક્ચર્સ, સિલોસ એન્ડ બીન્સ વગેરે, જેમાં અલગ એપ્લિકેશનમાં છે બોટ હોલ્સ, બાયોગેસ હોલ્ડર, સેલ રૂફ્સ, કિસ્કોક્સ, વિન્ડ ટનલ, સ્વિમિંગ પુલ્સ, કર્વ્ડ બેન્ચીસ ફોર પાર્ક ઇટીસી. બધામાં શું થશે તો કે ફેરો સિમેન્ટનો ઉપયોગ થાય છે. The construction in ferro cement may be divided into 4 stages. ફેરો સિમેન્ટનું કન્સ્ટ્રક્શન છે એને 4 ભાગમાં વિભાજિત કરેલું છે. તેમાં ફર્સ્ટ છે ફેબ્રિકેશન ઓફ સ્કેલેટલ ફ્રેમ, ફિક્સિંગ ઓફ બાર્સ એન્ડ મેશ, એપ્લિકેશન ઓફ મોર્ટાર એન્ડ લાસ્ટમાં છે ક્યોરિંગ. પછી વાત કરીએ આપણે એના એડવાન્ટેજીસની. ફેરો સિમેન્ટને આપણે કયા એના ઉપયોગો છે અથવા તેના ફાયદાઓ. ફેરો સિમેન્ટ સ્ટ્રક્ચર આર થિન એન્ડ લાઇટ, therefore self weight of structure and foundation cost are reduced. ફેરો સિમેન્ટ સ્ટ્રક્ચરની જાડાઈ અને વજન ઓછું હોય છે જેથી સ્ટ્રક્ચરનું વજન ઘટે છે અને પાયાની કિંમત પણ ઘટે છે. The construction technique is simple and does not require highly skilled labor. બાંધકામ પદ્ધતિ છે એકદમ સરળ છે અને કૌશલ્યવાળા મજૂરોની જરૂર નથી. It is suitable for manufacturing the precast concrete elements. ફેરો સિમેન્ટ છે એ પ્રીકાસ્ટ એકમો માટે વધારે અનુકૂળ રહે છે. પાર્શિયલ ઓર કમ્પ્લીટ એલિમિનેશન ઓફ ફોર્મવર્ક ઇઝ પોસિબલ. ફોર્મવર્કની કોઈ પણ પ્રકારની જરૂરિયાત રહેતી નથી. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ રિપેર ધ ડેમેજીસ ફેરો સિમેન્ટ વર્ક. રિપેર સહેલાઈથી આપણે કરી શકીએ છીએ ફેરો સિમેન્ટની મદદથી. પછી બીજું આપણે એના પ્રોપર્ટીસની વાત કરીએ. ફેરો સિમેન્ટના ગુણધર્મો તો કે થિકનેસ 10 mm to 60 mm. એની થિકનેસ છે એ 10 mm થી લઈ 60 mm જેટલી હોય છે. પછી ફેરો સિમેન્ટમાં સ્ટીલનું પ્રમાણ 5 to 8% એટલે 5 થી 8% જેટલું. પછી નેક્સ્ટ છે સ્ટીલ કવર 1.5 mm to 5 mm. સ્ટીલ કવર છે એ 1.5 mm થી લઈ 5 mm જેટલું હોય છે. પછી એની અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે એ 34.5 Nm² જેટલી હોય છે.
એટલે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે એ 34.5 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલી હોય છે. પછી નેક્સ્ટ છે એની અલોવેબલ ટેન્સાઇલ સ્ટ્રેન્થ 10 ન્યૂટન પર mm સ્ક્વેર એન્ડ લાસ્ટ છે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ 27.5 ટુ 60 ન્યૂટન પર mm સ્ક્વેર. કેટલી કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ હોય છે તો કે 27.5 થી લઈ 60 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલી. પછી સ્પેશિયલ કોન્ક્રીટની અંદર આપણે લાસ્ટ છે નો ફાઇન્સ કોન્ક્રીટ. રેડી? આ આપણે કેની અંદર ટાઈપ્સ આવ્યો હતો તો કે જે આપણે કાલના લેક્ચરમાં જે પ્રીવિયસ આપણો લેક્ચર હતો લાઇટ વેટ કોન્ક્રીટ. રેડી? એની અંદર આપણે ટાઈપ્સ હતા ત્રણ ટાઈપ હતા. એકનો ટાઈપ હતો લાઇટ વેટ એગ્રીગેટ, પછી હતું એક એરેટેડ કોન્ક્રીટ અને હતું નો ફાઇન્સ કોન્ક્રીટ. તો એનો ટાઈપ્સ છે નો ફાઇન્સ કોન્ક્રીટ ઇઝ ઓબ્ટેન્ડ બાય ઓમિટિંગ fine aggregate fraction below 12 mm from the conventional concrete. આ પ્રકારના કોન્ક્રીટમાં સૂક્ષ્મ એગ્રીગેટ વાપરવામાં આવતા નથી. માત્ર સ્થૂળ એગ્રીગેટ સિમેન્ટ અને પાણીને મિશ્ર કરવામાં આવે છે. 12 mm ની નાની સાઇઝના કણો એગ્રીગેટમાં વાપરવામાં આવતા નથી. ઇટ કન્સિસ્ટ ઓફ સિમેન્ટ, કોસ એગ્રીગેટ એન્ડ વોટર ઓનલી. એટલે એમાં શેનો સમાવેશ થાય છે? સિમેન્ટ, કોસ એગ્રીગેટ અને પાણીનો. Cement content is correspondingly by increase very often only single size coarse aggregate of size passing through 20 mm and retain on 10 mm is used. મોટા ભાગે છે 20 mm સીવમાંથી પસાર થતા અને 10 mm ની સીવ પર રોકાતા એવા સિંગલ સાઇઝના એગ્રીગેટ વાપરવામાં આવે છે. બાય યુઝિંગ સિંગલ સાઇઝ એગ્રીગેટ વેટ્સ કેન બી ઇન્ક્રીઝ. એ સિંગલ સાઇઝના એગ્રીગેટમાં વેટ્સનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, આથી કોન્ક્રીટનું વજન ઘટે છે. The actual weight content may vary between 30 to 40% depending upon the degree of consolidation of concrete. જે એકચ્યુઅલ છે વેટનું પ્રમાણ કેટલું હોય છે? 30 થી 40% જેટલું. એ ડિપેન્ડ શેના ઉપર કરે છે તો કે ડિગ્રી ઓફ કન્સોલિડેશન ઓફ કોન્ક્રીટ પર. પછી નેક્સ્ટ પોઈન્ટ છે એમાં નો ફાઇન્સ કોન્ક્રીટ ઇઝ જનરલી મેડ વિથ ધ એગ્રીગેટ સિમેન્ટ રેશિયો ફ્રોમ 6:1 to 10:1. એટલે નો ફાઇન કોન્ક્રીટમાં એગ્રીગેટ સિમેન્ટ રેશિયો એ સામાન્ય રીતે કેટલો હોય છે? 6:1 થી લઈ 10:1 જેટલો રાખવામાં આવે છે, જ્યાં 6 શું હશે? એગ્રીગેટ અને 1 શું હશે? સિમેન્ટ. The water cement ratio for satisfactory consistency will vary between 0.38 to 0.50. એટલે આપણને પ્રોપર કન્સિસ્ટન્સી મળી જાય, સૂક્ષ્મતા મળે એના માટે વોટર સિમેન્ટ રેશિયો છે એ 0.38 થી 0.50 જેટલો રાખવો જોઈએ. The strength of no fines concrete is dependent on the water cement ratio. Strength of concrete છે એ નો ફાઇન્સ કોન્ક્રીટની એ વોટર સિમેન્ટ રેશિયો પર આધારિત હોય છે. Aggregate cement ratio and unit weight of concrete. ફ્રેન્ડ્સ, આપણે જે ઇમ્પોર્ટન્ટ ડિફરન્ટ ટાઈપ્સના જે સ્પેશિયલ કોન્ક્રીટ હતા એ અત્યારે આપણે કમ્પ્લીટ કર્યા. હવે તમારે બીજા બે ટોપિક છે, એક છે પ્રીસ્ટેજ કોન્ક્રીટ અને સેકન્ડ છે પ્રીકાસ્ટ કોન્ક્રીટ. રેડી? તો આ સિવાયનું તમને જો આ ચેપ્ટરની અંદર બીજું કોઈ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હશે તો એ હશે પ્રીસ્ટેજ કોન્ક્રીટ અથવા તો પ્રીકાસ્ટ કોન્ક્રીટ. આ બંનેમાંથી કોઈ પણ તમને એક તો એક્ઝામની અંદર પૂછાશે જ. કાં તો તમારે પ્રીસ્ટેજ કોન્ક્રીટ હશે, કાં તો તમારે અથવા પ્રીકાસ્ટ કોન્ક્રીટ તમને જોવા મળશે એક્ઝામની અંદર. It is defined as the application of a predetermined force or moment to structural member in such a way that the resulting stress due to this moment or force and external loading will be confined within specified limit. પ્રીસ્ટેજ કોન્ક્રીટ એટલે સ્ટ્રક્ચરલ મેમ્બરને પહેલાથી ગણતરી કરેલ ફોર્સ કે મોમેન્ટ આપવું કે જેથી મેમ્બર ઉપર બહારથી લાગતા લોડ અને લગાડેલ ફોર્સ અથવા તો મોમેન્ટના લીધે પેદા થતું રિઝલ્ટન્ટ એ સ્ટ્રેસ તેની નિર્ધારિત મર્યાદામાં રહે. Under service loads, a simply supported beam will develop sagging beam with compression at top and tension at bottom. સાદી રીતે ટેકવેલ બીમ પર ભાર લગાડતા બીમમાં સેગિંગ મોમેન્ટ પેદા થશે, જ્યારે બીમના ઉપરના સ્તરમાં કમ્પ્રેશન અને નીચેના સ્તરમાં ટેન્શન પેદા થશે. આ તો તમારા સ્ટ્રક્ચર મિકેનિક્સમાં આવતું જ હશે. રેડી? સેગિંગ ને હોગિંગ. પછી ઉપરના ભાગે શું કઈ મોમેન્ટ લાગશે તો ઉપરનો ભાગ હોય એમાં કમ્પ્રેશન હોય, નીચેના ભાગે ટેન્શન હોય. નીચેના ભાગે આપણે એટલે જ સળિયા મૂકેલા હોય છે કેમ કે સ્ટીલ છે એ ટેન્શન સારું એવું રેઝિસ્ટ કરી શકે છે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે તેમાં પ્રી સ્ટ્રેસિંગ
Wires placed eccentrically in a simple beam produce hogging BM and axial compression. જેથી પ્રિસ્ટ્રેસના લીધે બીમનો સમગ્ર સેક્શન છે સાદી રીતે ટેકવેલ બીમમાં તટસ્થ અક્ષની નીચે ઇસેન્ટ્રિસિટી મૂકેલા વાયરોના લીધે બીમમાં હોગિંગ મુવમેન્ટ અને એક્સીય કમ્પ્રેશન પેદા થાય છે, જેથી પ્રિસ્ટ્રેસના લીધે બીમનો સમગ્ર સેક્શન છે એ કોમ્પ્રેક્શનમાં આવે છે, જેથી બીમમાં ટેન્શનના લીધે પડતી તિરાડોને આપણે રોકી શકીએ છીએ. પછી નેક્સ્ટ પોઈન્ટ છે એડવાન્ટેજીસ ઓફ પ્રિસ્ટ્રેસ્ડ કોન્ક્રીટ. પ્રિસ્ટ્રેસ્ડ કોન્ક્રીટના ફાયદા. ઇટ ઇઝ ફ્રી ફ્રોમ ટેન્શન ક્રેક્સ. એટલે ટેન્શન ક્રેક રોકી શકાય છે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે તેમાં ઇટ એલિમિનેટ્સ કોરોઝન ઓફ સ્ટીલ. સ્ટીલને કાટ લાગતો નથી. પ્રી-સ્ટ્રેસ્ડ કોન્ક્રીટ સેક્શન આર મચ સ્મોલર ધેન ધોઝ ઇન રેન્ફોર્સ્ડ કોન્ક્રીટ સેક્શન. પ્રી-સ્ટ્રેસ્ડ સેક્શનની સાઇઝ છે એ આરસીસી સેક્શનની સાઇઝ કરતાં નાની હોય છે. સેલ્ફ વેઇટ ઓફ સ્ટ્રક્ચર રિડ્યુસીસ હેન્સ કોસ્ટ ઓફ ફાઉન્ડેશન ઓલ્સો રિડ્યુસ. સ્ટ્રક્ચરનું પોતાનું વજન ઘટે છે અને ફાઉન્ડેશન ખર્ચ પણ ઘટે છે. પછી એના ડિસએડવાન્ટેજ વિશે વાત કરીએ. પ્રી-સ્ટ્રેસ્ડ કોન્ક્રીટના ગેરફાયદા. તેમાં ફર્સ્ટ પોઈન્ટ છે ઇટ રિક્વાયર્સ હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ મિનિમમ M30 એન્ડ હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ. ઓછા ગ્રેડના કોન્ક્રીટ ઓછામાં ઓછું M30 ગ્રેડની જરૂર પડે છે. M30નો રેશિયો કેટલો હશે તો કે આપણે જે તમારે અત્યારે તો ગ્રેડ વિશે નહીં આવેલું હોય, આપણે 5th સેમમાં કોન્ક્રીટ વિશે જ્યારે બધા ગ્રેડ વિશે ભણશું તેમાં અલગ અલગ પ્રકારના ગ્રેડ આવે છે. જેમ 25 ગ્રેડ હશે તેનો રેશિયો હશે 1:1:2. પછી M20 ગ્રેડ હશે તો 1:1.5:3. તો આ ગ્રેડ વિશે આપણે ત્યારે ડિટેલ્સમાં ભણશું. અત્યારે તમે ખાલી યાદ રાખો કે M30, જ્યાં ફ્રેન્ડ્સ M એટલે શું હશે મિક્સ અને 30 હશે એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. સેકન્ડ પોઈન્ટ છે ઇટ રિક્વાયર્સ એન્ડ એન્કર્સ એન્ડ બેરિંગ પ્લેટ્સ. રેડી? તો કે એન્કર્સ એન્ડ ઉપર એન્કર્સની જરૂરિયાત પડશે અને બેરિંગ પ્લેટ્સની જરૂરિયાત રહેલી છે. ઇટ રિક્વાયર બેટર ક્વોલિટી કંટ્રોલ. સારો ગુણવત્તા નિયંત્રણ કરવું જરૂરી રહેશે. એની બેટર ક્વોલિટી કંટ્રોલ હોવો જોઈએ. ઇટ રિક્વાયર્સ કમ્પ્લીટેડ ફોર્મવર્ક. ફોર્મવર્ક અટપટું છે, વેરી કોમ્પ્લિકેટેડ એટલે કે થોડુંક ડિફિકલ્ટ એનું ફોર્મવર્ક રહે છે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે એના ટાઈપ્સ ઓફ પ્રી-સ્ટ્રેસિંગ એટલે કે પ્રી-સ્ટ્રેસિંગના પ્રકાર. બે પ્રકાર છે એના, એક છે પ્રી ટેન્શનિંગ અને બીજું છે પોસ્ટ ટેન્શનિંગ. પ્રી ટેન્શનિંગની પહેલા વાત કરીએ. ઇન કેસ ઓફ પ્રી ટેન્શનિંગ વાયર્સ કોલ્ડ tendons are stretched to a predetermined force and anchor at ends. આ પદ્ધતિમાં સૌપ્રથમ ફોર્મવર્ક તૈયાર કરી તેમાં વાયરો ગોઠવવામાં આવે છે. The concrete is then placed and the tendons becomes bonded to concrete throughout at their length. કેબલ્સને ખેંચીને બંને છેડે બાંધી દેવામાં આવે છે. ત્યારબાદ કોન્ક્રીટિંગ કરવામાં આવે છે. કોન્ક્રીટ બરાબર સખત થઈ જાય પછી બંને છેડેથી કેબલ્સને કાપી નાખવામાં આવે છે. After concrete has hardened, tendons are released by cutting them at their ends. જેથી કેબલ્સ ટૂંકા થવા પ્રયત્ન કરે છે અને કોન્ક્રીટમાં કમ્પ્રેશન પેદા થાય છે. પછી સેકન્ડ એનો ટાઈપ છે પોસ્ટ ટેન્શનિંગ. In this method, concrete is cast while there is no stress in the tendon. આ પદ્ધતિમાં ફોર્મવર્કમાં યોગ્ય સ્થાને પ્રોફાઇલથી પોલી પાઇપો ગોઠવવામાં આવે છે. When the concrete is hardened, the tendons are stretched through hydraulic jacks bearing against the concrete. ત્યારબાદ કોન્ક્રીટિંગ કરવામાં આવે છે અને કોન્ક્રીટ સખત થઈ જાય પછી પાઇપોથી કેબલ પસાર કરી જેક વડે ખેંચી છેડે બાંધી દેવામાં આવે છે. The tendon force is transferred to the member through necessary anchorage weights or blocks at the end of the member. A flexible hose or rubber tube may be used to house the tendons so that bond is not developed between the wires and concrete. આમ પ્રી-ટેન્શનિંગમાં કેબલને કોન્ક્રીટ સખત થયા પહેલા ખેંચવામાં આવે છે, જ્યારે પોસ્ટ ટેન્શનિંગમાં કેબલને કોન્ક્રીટ સખત થયા પછી ખેંચવામાં આવે છે. પછી ફ્રેન્ડ્સ બીજો એક ખાસ આઈએમપી જો કોઈ ક્વેશ્ચન છે તો એ છે આપણું પ્રીકાસ્ટ કોન્ક્રીટ. રેડી? આ પણ તમારી એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે પ્રીકાસ્ટ કોન્ક્રીટ. તો પહેલાં આપણે પ્રીકાસ્ટ કોન્ક્રીટની ડેફિનેશન વિશે વાત કરીએ. The term precast concrete is applied to individual concrete units or members
which are cast in separate forms before they are placed in structure. કોન્ક્રીટના વિવિધ ઘટકોને સ્ટ્રક્ચરમાં વાપરતા પહેલા બીમમાં તેનું કાસ્ટિંગ કરી સૂકવીને પછી સ્ટ્રક્ચરમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આવા કોન્ક્રીટને શું કહે છે? પ્રીકાસ્ટ કોન્ક્રીટ કહે છે. શું એની ડેફિનેશન કહે છે? તો કે કોન્ક્રીટના વિવિધ ઘટકો છે, જેવા કે કયા કયા ઘટકો એના હોય? કોન્ક્રીટના ઘટકો તો કે જે આપણે એના બ્લોક્સ બનાવ્યા હશે, રેડી, પાઇપ્સ બનાવ્યા હશે, પછી ઘણા એવા કોન્ક્રીટના બ્લોક્સ, પછી કોલમ છે. તો આ બધા એ જે છે એને આપણું કાસ્ટિંગ કરી એનું મિશ્રણ તૈયાર થાય, પછી એનું ક્યોરિંગ, પછી 28 દિવસ સુધી એનું ક્યોરિંગ કરીએ અને કાસ્ટિંગ કરી સૂકવીને પછી સ્ટ્રક્ચરમાં તેને ઉપયોગમાં લેવામાં આવે છે. તો એને શું કહેવાશે? તો કે પ્રીકાસ્ટ કોન્ક્રીટ. આપણે મોટા ઇલેક્ટ્રિકના થાંભલા જોઈએ છે તો એ કેવું હોય? તો કે પ્રીકાસ્ટ કોન્ક્રીટ હોય છે. પછી કોઈ પણ ગટરની લાઈનો હોય તો એમાં આપણે જે પાઇપલાઇન જોઈએ છે એ બધી પ્રીકાસ્ટ હોય છે. રેડી? સમજાય છે પ્રીકાસ્ટ કોન્ક્રીટ? પછી નેક્સ્ટ છે વેરિયસ પ્રીકાસ્ટ યુનિટ્સ, એટલે કે જુદા જુદા પ્રીકાસ્ટ એકમો નીચે મુજબના છે. તેમાં ફર્સ્ટ છે સોલિડ કોન્ક્રીટ બ્લોક્સ, પછી હોલો કોન્ક્રીટ બ્લોક્સ, ફેન્સિંગ પોસ્ટ, પાઇપ્સ, જોઇસ્ટ, કોલમ્સ, ફ્લોર એન્ડ રૂફ સ્લેબ, લિન્ટલ્સ, ડોર એન્ડ વિન્ડો ફ્રેમ, એટલે બારી અને દરવાજાની ફ્રેમ, પછી વેન્ટિલેટર્સ. આપણે રૂમ જનરલી હોય એમાં ઉપર એક નાની એવી બારી મૂકી હોય, અથવા તો આપણે જે ટોયલેટમાં અથવા તો બાથરૂમમાં જે નાનું એવું વેન્ટિલેટર મૂકેલું હોય તે. પછી નેક્સ્ટ એનો આપણે ટોપિક જોઈએ એડવાન્ટેજીસ. પ્રીકાસ્ટ કોન્ક્રીટ વાપરવાના ફાયદા. ઇટ ઇઝ પોસિબલ ટુ બેટર ક્વોલિટી કંટ્રોલ. ગુણવત્તા નિયંત્રણ સારું થાય છે. સ્મૂથર એક્સપોઝ સરફેસ કેન બી ઓબ્ટેન. લીસી સપાટી મળે છે. કાસ્ટિંગ ઓફ પ્રીકાસ્ટ યુનિટ કેન બી કેરીડ ઓન અંડર ઓલ વેધર કન્ડિશન. ખરાબ હવામાનમાં પણ પ્રીકાસ્ટ એકમોનું કાસ્ટિંગ કરી શકીએ છીએ. ધ બિલ્ડિંગ ક્રિએશન વર્ક કેન બી ડન વિથ અ ગ્રેટર સ્પીડ. મકાનનું બાંધકામ ઝડપથી થઈ શકે છે. તો બધા શું આવશે? એના ફાયદાઓ. પછી નેક્સ્ટ છે એમાં ડિસએડવાન્ટેજીસ. તો હેન્ડલિંગ, ટ્રાન્સપોર્ટેશન, લિફ્ટિંગ એન્ડ પ્લેસિંગ ઓફ લાર્જ પ્રીકાસ્ટ યુનિટ્સ રિક્વાયર સ્પેશિયલ ઇક્વિપમેન્ટ્સ. રેડી? આ બધા જે થાંભલાઓ છે, પછી મોટી મોટી ગટર લાઈનોમાં જે પાઇપલાઈનો હોય, તે બધાનું આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ એને હેરફેર કરવા માટે આપણે શું જોઈએ? તો કે એને ઉચકવું પડે, પછી ઘણી જગ્યાએ એને હેન્ડલિંગ કરવું પડે. તો એ બધા માટે આપણે ખાસ પ્રકારના સાધનોની જરૂરિયાત રહેલી હોય છે. પછી સેકન્ડ છે સ્કિલ લેબર રિક્વાયર. કુશળ કારીગરો જોઈએ છે. પછી થર્ડ પોઈન્ટ છે ધેર ઇઝ પોસિબિલિટી ઓફ પ્રીકાસ્ટ યુનિટ્સ બીઇંગ ડેમેજ ડ્યુરિંગ હેન્ડલિંગ એન્ડ ટ્રાન્સપોર્ટેશન. એટલે આપણે આવું જે મોટા મોટા થાંભલા હોય, પછી કોઈ પણ ગટરની જે પાઇપલાઇનો હોય, એનું આપણે હેન્ડલિંગ કરતા હોઈએ અથવા તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરતા હોઈએ, ત્યારે આપણે એના ડેમેજ થવાના અથવા તો તૂટી જવાના ચાન્સીસ ઘણા બધા છે. રેડી? એટલે એ આપણે એક એનો ગેરફાયદો કહેવાય. પછી લાસ્ટ પોઈન્ટ છે ધ એસેમ્બલિંગ ઓફ ડિફરન્ટ સ્ટ્રક્ચર એલિમેન્ટ ઇઝ ડિફિકલ્ટ ટાસ્ક. વિવિધ ઘટકોને જોડવાનું કામ પણ ખૂબ મુશ્કેલ હોય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આજના લેક્ચરની અંદર આપણે અગત્યના બીજા કેટલાક ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્પેશિયલ કોન્ક્રીટ હતા એ કમ્પ્લીટ કર્યા. પોલિમર કોન્ક્રીટ, નો ફાઇન્સ કોન્ક્રીટ અને કયો પોઈન્ટ જોયો? ફેરો સિમેન્ટ. આ સિવાયના બે જે ખૂબ જ અગત્યના ટોપિક છે એક્ઝામની અંદર, એક પ્રીસ્ટેજ કોન્ક્રીટ અને પ્રીકાસ્ટ કોન્ક્રીટ. રેડી? એ બે પોઈન્ટ પણ આપણે કમ્પ્લીટ કર્યા. અને આની સાથે જ આપણું કોન્ક્રીટ નામનું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, સ્કેપ ફોલ્ડિંગ.